તો મિત્રો આપણે કોમે જવા તૈયાર થઈ ગયા છે. બને રહો અમારા બ્લોગ સાથે. એ વાતને પણ તો પેપર લખવા જઈએ હમણાં આવશે. આપણે થોડું બતાવીશું વિડીયો. તો બને રહો અમારા બ્લોગ સાથે. તો મિત્રો ફાઇનલી પેલા પોણી ટોકિંગ કરવાનું ચાલુ કરી દીધું હે. હવે આ પર રૂબિક્સ ક્યુબ સોલ્વ કરો. હમણાં જોરદાર બનાવ્યું હતું. ફિટિંગ બનાવીએ, બીજું બનાવીએ એટલે. અને મમ્મી અત્યારે રોટલી બનાવવા છે. બની ગઈ. હવે આપણે જમવા બેસવાનું છે. જમવા બેસીએ એટલે તમને બતાવીએ શું શકશે. ગાઈસ સોલ્વ થઈ ગયો હતો ખાલી. એ તો પહેલાંથી સોલ્વ કર્યું થઈ ગયું. હવે બીજું બનાવીએ. તો ગાઈસ હમણાં ચીઝ બનાવ્યું. હમણાં બનાવ્યું તું ચી આપણે આદમી બધા બનાવીએ. ઇન્ડિયન ફ્લેગ બનાવી. એ નહીં ઇન્ડિયનનો ફ્લેગ થયો. તો ગાઈસ આપણે આવી જશે જમવા. જમવામાં શાનું શાક છે મમ? દાળ અને દાળ ભાત. એમાં તો આ કરથી થારી બની હો. તમે પેલી વખત બનાવી હતી તે મજા નહીં ખાઈ. અને ક્યાં ભાત છે? બાસમતી હા ને? આપણે હવે જમવા બે ઈશ્વર જમવા નહીં લે મજા આવી જાય. મને જ કંટાળો. ગાઈસ જોરદાર નો મરચા है. दो ગાઈસ આપણે મરચાં ખેતરમાં આવીએ છીએ ઘરે. એમાં તૈયાર થઈ જશે. એ તો હમણાં જ ના આવ્યા હતા. હું ના આવ્યો. તૈયાર નહીં. પેલા મંચુરિયન દુકાન જવાનું તું એટલે ફોન કર્યો તો કોને? આપણે દીવાબત્તી કરી લીધી છે. આપણે દીવાબત્તી કરી છે. અગરબત્તી પતી જાય એટલે આપણે 9 પેકેટ તોડવાનું. આ શનું છે? મોખરાનું છે. મોખરાનું એની સુગંધી મસ્ત આવે મોખરાની. તો ગાઈસ આપણે જઈએ હવે ગામમાં. હવે હેઠતા નહીં અમે તો બાઇક હોય એટલે બાઇક લઈને જવાનું. હવે હેઠતા આપણે ગામમાં આવી જશે. એમાં તો ઘરે અને દેશી ગવાની શેગો. દેશી ગવાનું શાક. આજે દેશી ગવાનું શાક બને અને બાજરીનો રોટલો બનાવવાનો. તમે બતાવી. ચા બનાવ્યો હે? ના ભાઈ લે હડો હેમંતલાલ સમો હડો ખાવાનું હોય તો ગવાર શેકો બટમ રાવડો. કની વાત કરો તને સંગીભાઈ ને બટકી અને અમે છે ને શાંતિથી ખાઈશું. મારું બિસ્કિટ નો અને અમે બટકવા નહીં આવીએ. મારું બિસ્કિટ નો ફ્લેગ ઇન્ડિયાનો ફ્લેગ બનાવ. નહીં બનાવ ઇન્ડિયાનો ફ્લેગ. મને બટકતા આવડતી નહીં. લહન તા કોણ બોલે? તો ખાવું હોય એ બટ તે લહન તે કોણ પર બોલા હું શાકો બટું અને લહન છે. અને આ પેલી આ ચીજ નહીં બટકવાનો. આવો નહીં કરવાનું. આ તારા ના પેલા ચા બા પી લો હડો થોડો થોડો. આ તો જો સુટ્ટી નાખે કોણ તું. અરે ये कंप्लीट તપેલી નહીં જતી. એને સબ્જી ભાવતી અહીં જોડો ભાઈ બટકવા તો ખાવા મળશે.
ને કે ખાવા મળશે નહીં. દાળ મારું. લઈ રહ્યો ચા ના હલો તાને કહો કોણી મુણી નહીં લે. આ તો ઘંટી ઘંટી કરું. આ તો ઘંટી ઘંટી શાક કરો. કંઠીને ના ભાવે ના ઘંટી શાક થાય ને એવું તો કોણીનું ના થાય એવું વાત કરો. તે કંઠીનું બનાવે આપણે તો કંઠી ખા તમે ખાલી ઘંટી નીકળી બનાવો. તે સૂર્યાને જે બનાવ ઘંટી બિસ્કિટ ટિસ્કેટ નહીં ખાવું મારે તો મારે બિસ્કિટ નહીં ખાવું કે કોઈ ખાવું નહીં. અમદલાલ ના લો ટિસ્કેટ 10 રૂપિયા હું લઈ આલી ને હું કહે લે લઈ આલે 5 રૂપિયા હું આલ્યા કો લે એવું એમ તારે હું થાચી ના આવી 5 રૂપિયા કો લે બિસ્કુટ લઈ આલે. મરચા વેણ વચ્ચે તો અને હવે શાકોથી ગારની ગાઈસ કાઠી હવે ટૂંક સમયમાં ગાર પાકી જશે. એવરાજ શું લાવ્યો સેવ અમે જો બિસ્કિટ ને ચા કેવું ચાલુ કાજુ તને તો ગરમ હતો તાર એને તો હાડકા આવે પણ પી લેવાનું હોય આમાં. હા ગાઈસ મરચા ખાવા આવી તો જો મરચો છે આટલા બધા જો અરે ઉના કરવાનો માં અડધર ભરું મસાલો ઉકાડીને ભરું બધો અને પછી હું ગરમ કરું. તાજે તાજે ને હા આ તો મને તો આ નસો બટાકા કરતા જલ્દી નસો બટાકા નહીં પડે. ગાય તમે કોમેન્ટ કરજો પેલું આ બટાકું પડે મરચાં શું કહેતો તું મરચાં ભરવાનું બધું મેં હળદર બળદર ફાડીને બધું ટોટલ મસાલા ભરીને પછી ઊનો કરવાનું તો તમને મજા આવે ખાવાની. ગાય ગવાર ખાવા તો આવી જજો અને ગવારના આ બટકા કે ના બટકા કોમેન્ટમાં લખી દો. શું બટકાવાનું આ એની નસ ઉપર લઈ આવે ઓ અણી ટોચી બેટનું અણી બેટરું નહીં અણી નહીં આવે ને એવી ડાયરેક્ટ કરવાનું હોય પણ એ આખી બેટવું પડે. હળો તાણ હવે મળીએ ગવાર વંઘારે સબ્જી થઈ જાય પછી તમને મળીએ. સબ્જી થઈ જાય પછી અને રોટલા શાના કરવાના બાજરીના બાજરીના રોટલા અને ગવાર દેશી ખાણવાળો અરે તો કહેવાય અરે દેશી ગવાર કહેવાય. એવું એમ તો મિત્રો આપણે ગવારનું શાક બાજરીના રોટલા અને છાશ જો હેમંતલાલ બેસી ગયા અને આપણે પણ ખાવાનું લઈ લીધું યુવરાજ નહીં અને યશપાલય નહીં બે ભાઈ નહીં અમે 3 જણા છ તો હમણાં મોડા આવે એટલે એમનો વિડીયો બનાવીશું. તો હવે ખાઈને મળીએ. જમવામાં છે કાવાનું શાક બાજરી રોટલો છાશ અને ડુંગળી એના અંગત કપૂરની દાળ છે. હું થોડો બહાર જતો એટલે બ્લોગ કોઈને બનાવે નહીં. હવે આવીને આપણે બનાવીએ. હવે આપણે જમવા બેસીએ. બધા જમીએ હું એકલો જ બાકી ખાલી જમવામાં. હું બનાવે તો હું તારો નતો એકલો જ બાકી જમવામાં. તો આપણે જમવાનું જમી લીધું છે. હું રૂબિક્સ ક્યુબ સોલ્વ કરી ગયો તો પણ આ કોકને બગાડ નાખ્યું. કોક કોણ હશે એમાં તો હું હશે નકર યશપાલ હશે. મેં પાહુ હવે સોલ્વ કરવું પડે. યશપાલ આવી જશે હવે મંચુરિયનથી દુકાને. હવે જમવા બેસી ગયો જમી લીધું છે. હવે યશપાલે જમી લીધું એને ગુડ નાઇટ. તો મિત્રો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો,
શેર કરો અને ફોલો કરો. ગુડ સબસ્ક્રાઇબ કોણ કરશે? ગુડ નાઇટ. ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરો.